સ્ટાલિનની પાર્ટી છે ડીએમકે હતી. પણ આ તમામમાં જે સૌથી વધારે મહેનત જો ભારતીય જનતા પાર્ટી કરી હોય તો તે પશ્ચિમ બંગાળમાં કરી છે. શરૂઆતથી જોઈએ જ્યારથી એસઆઈઆર થયું, એસઆઈઆરમાં નામો કપાવવા, પછી એના પછી સેન્ટ્રલ ફોર્સીસને ત્યાં મોકલવું, એના પછી બીજેપીમાં સ્વયં ગુજરાતીઓ ત્યાં અહીંયાથી ગુજરાતીના સંગઠનના જે લોકો છે ત્યાં આરએસએસના લોકો ત્યાં મચી પડ્યા હતા કામ કરવા માટે. ઇવન પ્રવીણ તોગડિયા જે હિન્દુવાદી નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા હતા કામ સમગ્ર વસ્તુઓ કરવા માટે. આરોપ અત્યારે ટીએમસી તરફથી લગાવવામાં આવી રહ્યા છે કે તમામ જગ્યાએ એસઆઈઆરમાં નામ કાપવામાં આવ્યા, ખોટી રીતે ગણતરી કરવામાં આવી, લાઇટો બંધ કરવામાં આવી. આ તમામ વસ્તુનો આરોપ ઈવીએમ છે એની અંદર તમામ બબાલો થઈ, આ તમામ પ્રકારની વસ્તુ ત્યાં કરવામાં આવી. પણ તમે જુઓ જે રીતે એવું નથી જ્યાં ભવાનીપુરથી પછી મમતા બેનર્જી લડતા હોય છે ત્યાં પોતે 50,000 ગુજરાતીઓ છે, એમનો આર્થિક વહીવટ છે ગુજરાતીઓના હાથમાં છે, ફીલ થાય છે. એટલે અને એમાંય તમે દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્યાં એક્ટર્સ જે છે જેમ કે પવન કલ્યાણ, એક્ટર પવન કલ્યાણ એ પ્રજા રાજ્યમ એમને પાર્ટી બનાવી હતી ખાસ કરીને આંધ્રપ્રદેશમાં, અને પછી તેઓ ટીડીપી સાથે ગઠબંધન કરી, બીજેપી સાથે ગઠબંધન કરી, ત્યાં ડેપ્યુટી સીએમ છે ત્યાં. આપણે નથી પણ કાઉ બેલ્ટની વાત કરું, ખાસ કરીને જે પણ પીએમ હોય, જો નરેન્દ્ર મોદીને પીએમ બનવું હોત અને ગુજરાતથી લડીને ગયા હોત, પીએમ બન્યા હોત તો તમે એવું કહી શક્યા હોત. પણ તેઓ ઉત્તર પ્રદેશથી વારાણસીથી લડે છે, એટલે એમની સાંસદી ક્યાંની? એમની સાંસદી ઉત્તર પ્રદેશની છે. હંમેશા એવું માનવામાં આવે છે કે જે વધુ સીટો હોય છે લોકસભાની એ ઉત્તર ભારતીય અને એ તમામ લોકો પાસે હોય છે. તો હિન્દીને થોપી બેસાડવાનો આરોપ જે છે હંમેશા એ લોકો લગાવતા હોય છે. સર્વસામાન્ય હિન્દી કેમ, અમારી ભાષા પણ મહત્વપૂર્ણ કેમ નહીં? એટલે આને લઈને એક સામાજિક એક ભૌગોલિક પરિસ્થિતિને લઈને હંમેશા ખટપટ થતી હોય છે ને એવું માને છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ધર્મ અને જાતિની રાજનીતિ કરતી હોય છે. અને એટલા માટે ધર્મ અને રાજનીતિ તમે કેરળમાં જુઓ, તમે જો ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં હતી પણ ત્યાંથી હારી ગઈ, ટીડીપી સાથે તેને ગઠબંધન કરવું પડી રહ્યું છે, સમજો આંધ્રપ્રદેશમાં. એટલા કહેતા એવું તો નહીં થાય ને કે જે ભણેલા ગણેલા લોકો છે એ કોંગ્રેસને પસંદ કરે છે અને જે ભક્તો છે કે ઓછું ભણેલા છે કે જે સંવેદનામાં માને છે, ભાવનાત્મક લોકો છે, એ તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટીને માને છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ભલે હિન્દુત્વની વાતો કરતી હોય પણ જે રીતે ગુજરાતના સ્થાનિક ચૂંટણીમાં 250થી વધારે મુસ્લિમોની ટિકિટ આપી, એટલે એ ભ્રમ પણ તેમને તોડવાનો પ્રયત્ન કર્યો. ભાઈ અમે તો સબકા સાથ સબકા વિકાસમાં માનીએ છીએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આજે 5 રાજ્યોના ચૂંટણીનું પરિણામ છે ત્યારે તમામ ચેનલો બરાડા પાડીને સવારથી તમને જણાવી જ રહ્યા છે, પણ અમે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી અમારું એનાલિસિસ લઈને આવ્યા છે અને જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. નમસ્કાર સર. સર, પહેલો પ્રશ્ન છે કે 5 રાજ્યોની ચૂંટણીઓના રૂઝાનો ભાજપ તરફી આવી રહ્યા છે. કેરલા અને તમિલનાડુને બાદ કરીએ તો બાકી તમામ રાજ્યોમાં ભાજપ આવી રહી છે. શું કહેવા માંગો છો? જો તમને કહી દઉં કે જે રીતે રિયલી આખું ગણિત હતું, તમે જુઓ 5 રાજ્યો કયા, તો સૌથી મોટું પશ્ચિમ બંગાળ, પછી તમિલનાડુ, પછી આસામ, પછી પુડુચેરી અને કેરળ. આસામમાં બીજેપીએ પોતાનું ગઢ બચાવ્યું છે, રૂઝાનોમાં અત્યાર સુધી સામે આવ્યું છે. ફાઇનલ રિઝલ્ટ આવી જશે પણ એના જ ફેવરમાં આવશે. પુડુચેરીમાં રિપીટ થઈ રહી છે, બરાબર. આ 2 રાજ્યો તો તેના ફિક્સ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં પણ આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યું છે. એમાં તમે એસઆઈઆરની કામગીરી કહો, વિરોધ પક્ષની કહો, તમામ વસ્તુ કહો, પણ કોંગ્રેસ માટે કહીએ તો એ ખૂબ ખરાબ સમાચાર છે. કારણ કે કોંગ્રેસને આ વખતે લાગતું કે આસામે કદાચ જીતશે, ત્યાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તમામની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ કોંગ્રેસ માટે એક સારી વાત કેરળથી લઈને આવી છે. તમને વાત કરું કે કેરળમાં ત્યાં યુડીએફ જે કોંગ્રેસ સમર્થિત લેફ્ટ પાર્ટીઓનું એક ગઠબંધન છે, ત્યાં એ લોકો જીતી રહ્યા છે. એવી રીતે આગળ છે. જે પિનરાઈ વિજયન હતા એટલે કે જે લેફ્ટ પાર્ટી હતી એનું સમાપન ત્યાં અત્યારે થઈ રહ્યું છે. એવી જ રીતે તમે જુઓ તો જે એક્ટર વિજય છે એની પાર્ટી જે છે પહેલી વાર એ લડી અને ત્યાં જીતી રહી છે. એટલે ત્યાં પણ એક મોટો ઉલટફેર આપણને દેખાઈ રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં એઆઈડીએમકે સાથે ગઠબંધન કર્યું છે અને જે સ્ટાલિનની પાર્ટી છે ડીએમકે હતી. પણ આ તમામમાં જે સૌથી વધારે મહેનત જો ભારતીય જનતા પાર્ટી કરી હોય તો તે પશ્ચિમ બંગાળમાં કરી છે. શરૂઆતથી જોઈએ જ્યારથી એસઆઈઆર થયું, એસઆઈઆરમાં નામો કપાવવા,
પછી એના પછી સેન્ટ્રલ ફોર્સીસને ત્યાં મોકલવું, એના પછી બીજેપીમાં સ્વયં ગુજરાતીઓ ત્યાં અહીંયાથી ગુજરાતીના સંગઠનના જે લોકો છે ત્યાં આરએસએસના લોકો ત્યાં મચી પડ્યા હતા કામ કરવા માટે. ઇવન પ્રવીણ તોગડિયા જે હિન્દુવાદી નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા હતા કામ સમગ્ર વસ્તુઓ કરવા માટે, એક હિન્દુ લહેર જગાવવા માટે. ત્યાં મુદ્દો શું હતો? તો મુદ્દો એ વાતને લઈને હતો કે મમતા બેનર્જી છે તે બાંગ્લાદેશથી આવનારા લોકોને એટલે મુસ્લિમોને જે છે ત્યાં પોષી રહ્યા છે અને જે હિન્દુઓ છે એમનું અપમાન થઈ રહ્યું છે. એની સામે પશ્ચિમ બંગાળે શું કર્યું હતું? પશ્ચિમ બંગાળની જે પોતાની ટીએમસી છે એ કે બાંગ્લા જે અસ્મિતા છે એનો મુદ્દો તેમણે ત્યાં બનાવ્યો હતો. અનેક એમના નેતાઓ હતા, અભિષેક બેનર્જી, એમાં સાયોના ઘોષ, દીપાંકર ભટ્ટાચાર્ય, માફ કરજો પેલા એક ભટ્ટાચાર્ય કરીને નામ ભૂલી ગયો એમનું, એ પછી કોંગ્રેસ. તેમાં જુઓ 1 કે 2 સીટો આખા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ એકદમ રકાસ નીકળી ગયો છે. કોંગ્રેસનો લેફ્ટ પાર્ટી જે એક સમય 35 વર્ષ જેવી સત્તા કરવી ત્યાંથી રકાસ નીકળી ગયું છે. એટલે ભાજપે શું કર્યું છે? પોતાના ગઢ તો અહીંયા સાચવવામાં તે સફળ રહી જ છે, પણ એની સામે જે બીજી પાર્ટીઓ જે છે જેમ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી, તો એને ઉખાડી ફેંકવામાં પણ સફળ રહી છે. પૂરી મહેનત ત્યાં તેમણે કરી છે. મમતા બેનર્જી પણ એટલા સ્ટ્રોંગ હતા સામે, તેમ છતાં કાલે તેમને ખ્યાલ હતો, આપણે એક બંગાળના લોકો પાસે જયારે પૂછવા ગયા હતા તો કેટલાક લોકો કહેતા કે 15 વર્ષથી તેમનું શાસન છે ત્યાં. 15 વર્ષમાં તેમણે અનેક કામો કર્યા. એમણે લેફ્ટ પાર્ટીને ઉખેડી ફેંકીને પોતાની સત્તા લાવ્યા હતા. 15 વર્ષમાં એન્ટી ઇન્કમ ફેક્ટર કે ગુંડાગર્દી એ તમામ વસ્તુ એ પણ પોતાની વાત કરતા હતા. આરોપ અત્યારે ટીએમસી તરફથી લગાવવામાં આવી રહ્યા છે કે તમામ જગ્યાએ એસઆઈઆરમાં નામ કાપવામાં આવ્યા, ખોટી રીતે ગણતરી કરવામાં આવી, લાઇટો બંધ કરવામાં આવી. આ તમામ વસ્તુનો આરોપ ઈવીએમ છે એની અંદર તમામ બબાલો થઈ, આ તમામ પ્રકારની વસ્તુ ત્યાં કરવામાં આવી. પણ તમે જુઓ જે રીતે એવું નથી જ્યાં ભવાનીપુરથી મમતા બેનર્જી લડતા હોય છે ત્યાં પોતે 50,000 ગુજરાતીઓ છે, એમનો આર્થિક વહીવટ છે ગુજરાતીઓના હાથમાં છે. પણ નિશ્ચિત છે કે ગુજરાતીઓ એ પશ્ચિમ બંગાળના એ અલગ થોટના છે, કારણ કે તેઓ 4-5 પેઢીથી ત્યાં રહી રહ્યા છે, આઝાદી કાળ પહેલાના ત્યાંથી રહી રહ્યા છે. અને ગુજરાતના જે ગુજરાતીઓ છે, જે પ્રોપર ગુજરાતીઓ છે, એમનું માઇન્ડસેટ પોતાના અલગ રીતે છે. પણ હા, અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એ તમામ જે લોકો છે એમણે ખૂબ મહેનત ત્યાં કરી છે, રાતો દિવસ રહ્યા છે અને ત્યાં અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે કે સેન્ટરમાં જે પાર્ટી હશે એ જ પાર્ટી જો બંગાળમાં હોય તો ત્યાં વિકાસ સારું થઈ શકે છે, કામો સારા થઈ શકે છે. આપણે એવું માની લઈએ અત્યારે જે પરિણામો જે રીતે આવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી ગઈ છે. તો સવાલ એ છે કે હવે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આ સમગ્ર ઘટનાને ટેકલ કરશે? ત્યાં શુવેન્દુ અધિકારી છે એ પાછળ ચાલી રહ્યા છે, મમતા બેનર્જી પોતે જે છે તે આગળ ચાલી રહી છે, કદાચ જીતી પણ જાય ત્યાંથી. એટલે એ તમામ પ્રકારની વસ્તુઓ છે. એટલે એક ઉલટફેર જે છે આખા ઘટનાક્રમમાં એ આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. જી. બીજો એક પ્રશ્ન છે, તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ટીવીકે જે એક્ટર વિજય છે તેમની પાર્ટી છે તે સૌથી વધુ આગળ ચાલી રહી છે. એક નવી બનેલી પાર્ટી, શું કારણ હોઈ શકે? જો કારણ એ છે કે વર્ષોથી તમિલનાડુની અંદર 2 સ્થાનિક પાર્ટીઓ, ડીએમકે અને એઆઈડીએમકે, સ્ટાલિનની પાર્ટી હતી અને એ કરુણાનિધિની પાર્ટી હતી. તો સ્ટાલિનની પાર્ટી ત્યાં સરકારમાં આવી એટલે લોકો જે છે ને બંને પાર્ટીઓથી કંટાળ્યા હતા એવું મને લાગે છે, અત્યારે ફીલ થાય છે. એટલે અને એમાંય તમે દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્યાં એક્ટર્સ જે છે જેમ કે પવન કલ્યાણ, એક્ટર પવન કલ્યાણ એ પ્રજા રાજ્યમ કે કંઈક એમને પાર્ટી બનાવી હતી, ખાસ કરીને આંધ્રપ્રદેશમાં. અને પછી તેઓ ટીડીપી સાથે ગઠબંધન કરી, બીજેપી સાથે ગઠબંધન કરી, ત્યાં ડેપ્યુટી સીએમ છે. ત્યાં કર્ણાટકમાં તમે જતા રહો તો એવી જ રીતે ત્યાં જે લોકલ એક્ટર્સ છે એ લોકો પોતાના અસ્તિત્વ કરવા માટે તમામ પ્રકારની વસ્તુ કરતા હોય, ટીવી ચેનલ્સ ખોલતા હોય છે, આ તમામ વસ્તુ કરતા હોય. એવી રીતે જ તમિલનાડુમાં જે એક્ટર ત્યાં અભિનેતા વિજય છે ખૂબ લોકપ્રિય છે. એમની જો સાઉથની તમિલનાડુની ફિલ્મો જે છે એ હિન્દીમાં પણ ડબ કરીને લોકો ખૂબ એને જોવા જતા હોય છે. એમની લોકપ્રિયતા ત્યાં ચરમસીમા ઉપર હતી. એમને એટલા માટે તમે જુઓ એમની જે સભાઓ થતી હતી, મોટી સંખ્યામાં લોકો આવતા હતા. એક વખત તો એવું પણ થયું કે તાપ લાગવાથી અનેક લોકો બેહોશ થઈ ગયા, અફરાતફરી ફેલાઈ ગયા, તમામ પ્રકારની વસ્તુ થઈ. અત્યારે સૌથી વધારે જે સીટો છે એમની સીટો છે. લોકોને એવું લાગે છે કે એક નવો હોપ, નવો ચહેરો, નવા વાયદાઓ અને એક બદલાવની રાજનીતિ, કે ભાઈ કોઈ નવો વ્યક્તિ આવશે તો આપણને એવું લાગે કે એક બદલાવ આવી શકે છે. બીજેપી કેમ નહીં આવતી? બીજેપી તો દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં બીજેપી રાઇટ વિંગ એટલે કે દક્ષિણપંથી માનવામાં આવે છે, પણ એ હિન્દુવાદી પાર્ટી માનવામાં આવે છે.
દક્ષિણમાં એક એ વાત હોય છે કે જે કાઉ બેલ્ટ જે ઉત્તર ભારતીય લોક છે, ઉત્તર ભારતીય છે, એ પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા એ દક્ષિણ ભારતીય ઉપર થોપવા પણ માંગે આપણે છે. ક્યાં ઉત્તર ભારતીય છીએ? આપણે નથી, પણ કાઉ બેલ્ટની વાત કરું. ખાસ કરીને જે પણ પીએમ હોય, જો નરેન્દ્ર મોદીને પીએમ બનવું હોત અને ગુજરાતથી લડીને ગયા હોત, પીએમ બન્યા હોત, તો તમે એવું કહી શક્યા હોત. પણ તેઓ ઉત્તર પ્રદેશથી, વારાણસીથી લડે છે, એટલે એ એમની સાંસદી ક્યાંની? તેમની સાંસદી ઉત્તર પ્રદેશની છે. હંમેશા એવું માનવામાં આવે છે કે જે વધુ સીટો હોય છે લોકસભાની, એ ઉત્તર ભારતીય અને એ તમામ લોકો પાસે હોય છે. એટલે કોઈ પણ નિયમો બનાવવાના હોય, કોઈ પણ લાભો, યોજનાઓની લેવાની હોય, એ લોકોની ફરિયાદ એ પણ હોય છે કે ટેક્સ અમે સૌથી વધારે આપીએ છીએ, પણ કલ્યાણકારી યોજનાઓ, અમારા જીએસટી રિટર્નને જે પૈસા છે એ કેન્દ્ર સરકાર આપતી નથી. અમે કોઈ યોજના બનાવીએ છીએ, કલ્યાણકારી યોજના, તેની અંદર કેન્દ્ર સરકાર જે છે એ અમને સપોર્ટ કરતી નથી. એક દિલ્હી સાથેનું જે એક ખટપટ જેવું રિલેશન તમે કહો, અથવા તો ભેદભાવ ભર્યું નીતિ જે લોકો આરોપ લગાવતા હોય છે, એ આરોપ હંમેશાથી, અત્યારથી નહીં, પહેલાથી જ્યારે કોંગ્રેસ શાસનમાં તમામ વસ્તુ હતી ત્યારથી જે દક્ષિણ ભારતીય લોકો છે એ ઉત્તર ભારતીય પોલિટિક્સને ક્યારે સ્વીકારતા નથી. જેમ કે ગાયને તમે કહો કે ગાયવાળી વાતો જે આવે છે કે ભાઈ ગાયને પૂજન કરવું જોઈએ, આ કરવું જોઈએ, ત્યાં પણ એ તમામ વસ્તુ થાય છે, પણ ત્યાં નોનવેજ ખાવું કે આ તમામ વસ્તુઓ એ પૂજા વિધિની સાથે બધી વસ્તુઓ ત્યાં સંકળાયેલી છે. એવી રીતે અનેક પરંપરાઓ છે, એ પરંપરાઓની માન્યતા જે છે એ ઉત્તર ભારતમાં અલગ રીતે છે, દક્ષિણ ભારતમાં અલગ રીતે છે. ખાનપાનની વસ્તુઓ અલગ રીતે છે, કપડાં પહેરવાનો રંગઢંગ અલગ રીતે છે, ભાષાઓ પોતાની અલગ રીતે છે. પણ એ ભાષા, જ્યારે ભાષાકીય રાજ્ય આપણે બનાવવાનું નક્કી કર્યું, તો હિન્દીને થોપી બેસાડવાનું આરોપ જે છે એ હંમેશા એ લોકો લગાવતા હોય છે. સર્વસામાન્ય હિન્દી કેમ, અમારી ભાષા પણ મહત્વપૂર્ણ કેમ નહીં? એટલે આને લઈને એક સામાજિક, એક ભૌગોલિક પરિસ્થિતિને લઈને હંમેશા ખટપટ થતી હોય છે, અને એમને એવું માને છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ધર્મ અને જાતિની રાજનીતિ કરતી હોય છે. અને એટલા માટે ધર્મ અને રાજનીતિ તમે કેરળમાં જુઓ, તમે જો ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં હતી પણ ત્યાંથી હારી ગઈ, ટીડીપી સાથે તેને ગઠબંધન કરવું પડી રહ્યું છે, સમજો, આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં એ નથી. કેરળમાં તો એકાદ સીટ એમના ગોપીનાથ કરીને એક એક્ટર હતા, એ કેરળમાં એક સાંસદી જીત્યા હતા, છતાં ત્યાં અત્યારે કોંગ્રેસ સમજો આવી રહી છે, ત્યાં આગળ છે. બીજો પ્રશ્ન એ જ છે કે કેરળમાં યુડીએફ જે છે કોંગ્રેસના સમર્થિત, તે આગળ ચાલી રહી છે, તો શું આ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો ફેક્ટર કહી શકાય? બિલકુલ. તમે જુઓ, રાહુલ ગાંધી પહેલા ત્યાંથી સાંસદ હતા, વાયનાડથી, બરાબર? એટલે ત્યાં પૂર આવે, લેન્ડસ્લાઇડ થયું હતું, રાહુલ ગાંધી પોતે ત્યાં જઈને તમામ લોકોને સાંભળતા મળતા. પછી જ્યારે લોકસભા ઇલેક્શન થયું, એ વાયનાડથી જીત્યા, એટલે લોકસભામાં એમણે નક્કી કર્યું કે શું કરીએ. તેમણે કીધું ભાઈ હું બરેલીથી ત્યાંથી જઈને લડીશ, જ્યાંથી એ લડતા હતા ત્યાંથી, અમેઠીથી લડે છે, એટલે અમેઠીથી હું ત્યાં લડીશ. અમેઠીથી તો એમના જે કિશોરીલાલ છે, જે એમના ત્યાં એમના પારિવારિક એ હતા, પરિવારના લોકો, એ જીત્યા હતા. એટલે કુળ મળીને વાત એટલી જ હતી કે એ ઉત્તર ભારતમાંથી ત્યાંથી એ જીત્યા, પણ મૂળ વસ્તુ એ હતી કે પછી વાયનાડથી લડશે કોણ? એટલે પછી પરિવારમાં એવું નક્કી થયું એમને કે આપણે વાયનાડથી પ્રિયંકા ગાંધીને લડાઈએ. વાયનાડથી તેઓ જીત્યા, પ્રિયંકા ગાંધી જીત્યા, અને પછી એના પછી રાહુલ ગાંધી ત્યારે પણ ત્યાંના લોકોને કીધું હતું કે ભાઈ ભલે હું અહીંયાથી સાંસદ નથી, ત્યાંથી રહીશ, પણ તમારું ધ્યાન હું હંમેશા રાખીશ. એટલે ત્યાં રાહુલ ગાંધી સમર્થિત કેરળમાં આવું, દક્ષિણમાં આપણે માની લઈએ ઉત્તર ભારતમાં કોંગ્રેસની ભલે ખરાબ સ્થિતિ થઈ રહી હોય, પણ દક્ષિણ ભારતના ટોટલ મળીને 3 રાજ્યો તમે અત્યારે માનો, કર્ણાટક કોંગ્રેસ પાસે છે, તેલંગાના કોંગ્રેસ પાસે છે, અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પાસે છે. હવે કદાચ કેરળ પણ કોંગ્રેસ પાસે આવે, એટલે કમસે કમ આખા દેશની અંદર ભલે નાના તો નાના રાજ્યો, પણ એમ દક્ષિણની અંદર કોંગ્રેસ પોતાનું જે ગ્રાફ છે એ ધીરે ધીરે મજબૂત કરી રહી છે, સુધારી રહી છે, અથવા એની સ્થિતિ ત્યાં છે. તો કદાચ હું બહુ પહેલા કહેતા, એવું તો નહીં થાય ને કે જે ભણેલા ગણેલા લોકો છે એ કોંગ્રેસને પસંદ કરે છે, અને જે ભક્તો છે કે ઓછું ભણેલા છે, કે જે સંવેદનામાં માને છે, ભાવનાત્મક લોકો છે, એ તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટીને માને છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ભલે હિન્દુત્વની વાતો કરતી હોય, પણ જે રીતે ગુજરાતના સ્થાનિક ચૂંટણીમાં 250થી વધારે મુસ્લિમોને ટિકિટ આપી, એટલે એ ભ્રમ પણ તેમને તોડવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અમે તો સબકા સાથ સબકા વિકાસમાં માનીએ છીએ, પણ એ ત્યાં આ બધી વિરોધાભાસ આપણને સમજાય છે. એટલે 5 રાજ્યોની ચૂંટણીમાં હું તમને એટલી જ વાત જરૂર કહીશ કે ભાજપને બઢત છે, પશ્ચિમ બંગાળ એ જીતી જશે, અને એક યુગ તમે કહો મમતા બેનર્જીનો તે સમાપ્ત થવા ને આરે છે.
હવે જે પણ તમે આરોપ લગાવો કે ભાઈ કોણ કેવી રીતે જીત્યો શું, એ કોઈ મતલબ રહેતું એટ ધ એન્ડ ઓફ ધ ડે જીત્યા એ મહત્વનું જીત્યા એ છે. મહત્વ છે. કહેવાય ને કે સામ દામ દંડભેદ રાજનીતિમાં તમે જીત મહત્વનું છે, કારણ કે આપણે ગાંધીજીના યુગમાં નથી, નહેરુ કે સરદારના મોદીજીના યુગમાં, યુગમાં છીએ. અત્યારે આપણે મોદીજી અને શાહજીના યુગમાં છીએ. જી. સમજો, એટલે તમારે જો મોદી અને શાહજીને હરાવવું હશે તો તમારે એમના જેવા પોલિટિકલ ઇલેક્શન મશીન બનવું પડશે. તમારી પાસે એવી રીતેની રણનીતિ જોઈએ, એના કરતાં એગ્રેસિવ રણનીતિ જોઈએ. તમારે પાસે એમની જેવી ચાલબાજીઓ જોઈએ. તમારી પાસે By hook, by crook. હા બાહુક, તમારી પાસે તમામ સંસ્થાઓને કબજે કરવાની તાકાત હોવી જોઈએ. એટલે આ તમામ વસ્તુ જોઈએ. તમે પણ એન્ડ ઓફ ધ ડે જેમ તમે કીધું કે ભારતીય જનતા પાર્ટીને આ બઢત છે અને જીત છે એ ભારતીય જનતા પાર્ટી માટે ઉજવણીનો વિષય છે, અને કોંગ્રેસ અને જે બીજી વિપક્ષી પાર્ટીઓ છે તેમના માટે આ ચિંતનનો વિષય છે. જી સર. તો આ હતું ઇલેક્શનને લઈને અમારો ગુજરાતનો પોઈન્ટ ઓફ વ્યૂ. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.